આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 4 અધ્યાય 6। ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે કે, હે ઉત્તમ રાજા, જે શ્રોતાજનો કથા સાંભળવામાં શ્રદ્ધા અને ભક્તિથી રહિત, લોભી અને ગ્રંથના અર્થમાં પૂર્વાપર પ્રસંગને જાણ્યા વિના ગ્રંથને દૂષણ પમાડતા હોય, મિથ્યા વાદ વિવાદ કરતા હોય, બીજા શ્રોતાઓની સાથે ઈર્ષ્યા કરતા હોય, વળી જે શ્રોતાઓ પર્વના પવિત્ર દિવસોમાં તેમજ કથાની સમાપ્તિમાં વક્તાને દક્ષિણા ન આપતા હોય, શ્લોકના ભાવ તથા સ્વરૂપનું યથાર્થ ચિંતવન કર્યા વિના અતિ પ્રશ્નો પૂછતા શ્રોતાઓને તમોગુણી અને અધમ કહેલ છે। જે શ્રોતાઓ સ્વભાવમાં શ્રદ્ધાએ રહિત છતાંની શ્રદ્ધાવાન પુરુષોના પ્રસંગથી કથા શ્રવણ કરતા હોય, શક્તિ હોવા છતાંની 100 રૂપિયાના સ્થાને 10 રૂપિયા જ દેતા હોય, પોતે જાણે મહાપંડિત હોય તેવું દેખાડતા હોય, દંભી મત્સરયુક્ત ને માની હોય, એક આસને સ્થિર બેસી ન શકે, ક્ષણવારમાં ક્રોધ અને ક્ષણમાં રાજીપો જણાવે તેવા શ્રોતાઓને રજોગુણી અને મધ્યમ કક્ષાના કહેલા છે। જે શ્રોતાઓ કથાના પ્રસંગે પોતાના સર્વે વ્યાવહારિક કાર્યોનો ત્યાગ કરીને શ્રદ્ધા અને ભક્તિએ સહિત વિનયયુક્ત થઈને શ્રીમદ ભાગવત મહાપુરાણનું નિત્ય શ્રવણ કરતા હોય, વળી જે શ્રોતા નિત્ય ચંદન પુષ્પાદિક વડે વક્તાની પૂજા કરતા હોય, સમયે સમયે સ્કંધની સમાપ્તિ કે વ્રત ઉત્સવના પ્રસંગમાં યથાયોગ્ય દક્ષિણા આપતા હોય, અને સર્વે શ્રોતાઓને માન આપતા હોય, વળી જે મત્સર રહિત હોય, ભગવાનમાં પ્રેમ વૃદ્ધિ પામે તેવી ભાવનાથી એકાગ્ર ચિત્તે આદરપૂર્વક કથા શ્રવણ કરતા હોય, તેવા શ્રોતાઓને સાત્વિક અને ઉત્તમ કહેલા છે। આવા સાત્વિક લક્ષણોથી સંપન્ન ઉત્તમ શ્રોતાઓએ ગ્રંથની અને વક્તાની પૂર્વોક્ત વિધિ પ્રમાણે પૂજા કરીને કથા સાંભળવી। હે રાજન, શ્રોતાઓએ મસ્તક ઉપર પાઘ બાંધીને કે પગ લાંબા કરીને કથા ન સાંભળવી। કથા દરમિયાન કથાના સ્થળ સિવાય અન્ય સ્થળે ન જવું। પાન, સોપારી વગેરે ચાવતાં કથા ન સાંભળવી। બાહ્ય તેમજ આંતર પવિત્રપણે રહી વાણીને નિયમમાં રાખી કથાનું શ્રવણ કરવું। શ્રોતાઓએ પગ ઉપર પગ ચડાવીને વીરાસનમાં ન બેસવું। આડું અવળું ન જોવું। પરસ્પર વાર્તાલાપ ન કરવો। ગ્રામ્ય વાર્તા ન કરવી, અને એકાગ્ર મને કરીને કથાનું શ્રવણ કરવું। જો કથામાં સંશય થાય તો શ્રોતાજનોએ વક્તાને નમસ્કાર કરીને ધીરે રહીને પૂછવું। તેમજ સભામાં હાથ પગ આદિક અવયવોની ચંચળતાનો ત્યાગ કરવો। શ્રોતાઓએ ઇન્દ્રિયોને જીતીને બ્રહ્મચર્યાદિક નિયમોનું પાલન કરવું। સ્કંધની સમાપ્તિમાં તેમજ ઉત્સવમાં શક્તિ અનુસારે દક્ષિણા અર્પણ કરવી। હે રાજન, પ્રત્યેક સ્કંધની સમાપ્તિમાં 100 બ્રાહ્મણોને જમાડવા, તેમજ તેમને યથાશક્તિ દક્ષિણા આપવી। તેમાં અશક્ત શ્રોતાઓએ તો શ્રીમદ ભાગવત કથાની સમાપ્તિમાં 100 બ્રાહ્મણોને ઈચ્છિત ભોજનો જમાડવા, તેમજ દક્ષિણા આપીને સંતોષ પમાડવા। હે રાજન, કથાના પ્રારંભના દિવસે પ્રથમ ગણપતિની પૂજા કરવી, અને ગાયત્રી મંત્રના જપ કરવા। એક બ્રાહ્મણની વરણી કરવી, તે બ્રાહ્મણે કથાની સમાપ્તિ સુધીમાં 3000 ગાયત્રી મંત્રના જપ કરવા। તેમજ મુખ્ય શ્રોતાએ અન્ય 5 વૈષ્ણવ બ્રાહ્મણોનું વરણ કરવું।
અને તે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરનારા ને વૈષ્ણવ એવા 5 બ્રાહ્મણો દ્વારા શ્રી વાસુદેવ ભગવાનને પ્રસન્ન કરવાને અર્થે 12 અક્ષરના ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો પ્રતિદિન 5000ની સંખ્યામાં જપ કરાવવો. તેમજ તે જપ કરનારા વિપ્રોને મુખ્ય શ્રોતાએ અન્ન વસ્ત્રો અર્પણ કરવા અને કથાની સમાપ્તિમાં દક્ષિણા આપવી. તેમજ શ્રોતા વિપ્રોને પણ યથાશક્તિ દક્ષિણા આપવી. હે રાજન, કથા દરમિયાન મળમૂત્ર ઉપર વિજય મેળવવો અને અલ્પાહાર કરવો સુખકારી છે. તેથી શ્રોતાએ હવિષ્યાન્નનું એક વાર જ ભોજન કરવું. જો થઈ શકે તો 7 દિવસની પારાયણમાં 7 ઉપવાસ કરવા. એમ કરવા અસમર્થ હોય તેમણે ફલાહાર કરવો અથવા દૂધ પાન કરવું અથવા મીઠા વિનાનું એકવાર ભોજન કરવું અથવા એકવાર જમવું, તેમાં બીજી વાર ફલાહાર પણ કરવો નહીં. આ બધા વિકલ્પોમાંથી પોતાનાથી જે સુખેથી પાળી શકાય તેમ હોય તેનું ગ્રહણ કરીને શ્રોતાજનોએ કથાનું શ્રવણ કરવું. હે રાજન, જો એકવાર ભોજન કથા શ્રવણ કરવામાં મદદરૂપ અને નિદ્રા કે આળસ ઉત્પન્ન કરનારું ન થાય તો તે વિકલ્પ સર્વ કરતા શ્રેષ્ઠ છે. અને જો કથામાં ઉપવાસ વિઘ્ન કરનારો થાય તો તે શ્રેષ્ઠ નથી. તથા ભગવાનની સ્થિર પ્રતિમા ન હોય તો કથાના આરંભના દિવસથી પ્રતિદિન વક્તાની આગળના ભાગમાં ચલ પ્રતિમાનું સ્થાપન કરવું. જો કે સપ્તાહ પારાયણમાં પ્રથમથી જ ભગવાન શ્રી હરિની સુવર્ણની પ્રતિમા બનાવવી અને 7 દિવસ પર્યંત વક્તાની આગળ સ્થાપન કરી પૂજન કરવું. ને જ્યારે કથાની સમાપ્તિ થાય ત્યારે દક્ષિણાની સાથે એ સુવર્ણની મૂર્તિનું પણ પવિત્ર એવા સુપાત્ર બ્રાહ્મણને દાન કરવું. અને એમ કરવા માટે અસમર્થ હોય તેમણે સાવધાની રાખીને પૂર્વોક્ત વિધિ પ્રમાણે યથાશક્તિ દાન કરવું. સપ્તાહ પારાયણમાં વક્તાએ પ્રાતઃકાળે કથાનો પ્રારંભ કરવો અને 3:30 પ્રહર પર્યંત કથાનું વાચન કરવું અને મધ્યાહ્ને 2 કલાક વિશ્રાંતિ કરવી. મધ્યાહ્ન કાળે વક્તા વિશ્રાંતિ કરતા હોય ત્યારે સર્વે શ્રોતાજનોએ 1 મુહૂર્ત પર્યંત રૂકમણીના પતિ એવા શ્રી કૃષ્ણ ભગવાનનું નામ સંકીર્તન કરવું. અને જ્યારે શ્રીમદ ભાગવતની પૂર્ણાહુતિ થાય ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુન પ્રત્યે કહેલી ગીતાનું અર્થે સહિત અથવા મૂળ શ્લોકનું શ્રવણ કરવું. કારણ કે શ્રીમદ ભગવદ ગીતા સર્વે મનોરથ પૂર્ણ કરે છે. હે રાજન, કથાની સમાપ્તિ થાય ત્યારે મુખ્ય શ્રોતાએ પોતાની સંપત્તિ અનુસારે મહાપૂજા કરાવવી અને અન્ય શ્રોતાએ પણ યથાયોગ્ય વક્તાનું પૂજન કરવું. તેમાં પણ મુખ્ય શ્રોતાએ વક્તાને નવીન રેશમી વસ્ત્રો, સુવર્ણના કુંડળ, કડા આદિ આભૂષણો તથા 1000 સોના મહોરનું દાન કરવું. આ દાન કરવામાં અસમર્થ એવા મુખ્ય શ્રોતાએ 108 સોના મહોરનું દાન કરવું. અને તેથી પણ વધુ અશક્ત હોય તેમણે પોતાની શક્તિ અનુસારે ધન અર્પણ કરીને વક્તાને રાજી કરવા. અન્ય શ્રોતાઓએ પણ પોતપોતાની શક્તિ પ્રમાણે વસ્ત્રો, અલંકારો અને દક્ષિણાનું વક્તાને દાન કરવું. અથવા ગૃહસ્થ ધર્મને ઉપયોગી જે કોઈ પદાર્થ હોય તેનું દાન કરવું. મહર્ષિઓએ અલ્પદાનવાળા શ્રોતાઓને અર્થે વક્તાને પૃથક આપવાની દક્ષિણામાં અડદના દાણા જેટલું સુવર્ણ કે રૂપાની મુદ્રા કહેલી છે. હે રાજન, મુખ્ય શ્રોતાએ આગળ કહેવાયેલા
મંત્રોનું ઉચ્ચારણ કરીને એકપલ સુવર્ણ અર્થાત 3 થી 4 તોલા ભાર સુવર્ણથી નિર્મિત થયેલા સિંહની પૂજા કરીને એ સિંહ વક્તાને અર્પણ કરવો. તે અર્પણ કરતી વખતે આ પ્રમાણે મંત્ર બોલવો કે નાના મોટા વનમાં, કિલ્લાને વિશે કે ચોર અજગર આદિકથી ભયંકર એવા માર્ગમાં સિંહનું દાન કરવાના પ્રભાવથી હિંસક પ્રાણીઓ કે મનુષ્યો મારી હત્યા ન કરે. હે રાજન, પૂર્વે પરીક્ષિત રાજાએ અપમૃત્યુથી થતી અસદગતિના નિવારણને અર્થે સુવર્ણના સિંહનું દાન કર્યું હતું. શિંગડા કે ઉગ્ર દાઢો વાળા હિંસક પ્રાણીઓનો અધિપતિ સિંહ જ કહેલો છે. તેથી તેનું દાન કરનારા મનુષ્યોને અપમૃત્યુ કે દુર્ગતિનો સંભવ રહેતો નથી. સિંહના દાન પછી વક્તાને દૂધની ગાયનું પ્રયત્નપૂર્વક દાન કરવું. પછી ગાયત્રી મંત્રથી દશાંશ હોમ કરવો. ખીરયુક્ત ઘીના દ્રવ્યથી હોમ કરવો. ત્યારબાદ શ્રોતાએ 3 વ્યાહૃતિ વડે તલ, વ્રીહી વગેરે દ્રવ્યોનો વિધિ પ્રમાણે હોમ કરવો. જો હોમ કરવાની અનુકૂળતા ન હોય તો તેમાં થતા ખર્ચ જેટલું દ્રવ્ય દાનમાં અર્પણ કરવું. તેનાથી પણ સંપૂર્ણ ફળની પ્રાપ્તિ થાય છે. તેમાં કાની સંશય નથી. હે રાજન, આ પ્રમાણે મેં કથા શ્રવણ વિધિમાં જે વિશેષતા હતી તે કહી. તેમજ પૂર્વોક્ત અન્ય વિધિ પણ અહીં શ્રીમદ ભાગવત કથા વિધિમાં જાણી લેવો. હે ઉત્તમ રાજા, આ વિધિ પ્રમાણે જે મનુષ્યો આ શ્રીમદ ભાગવત પુરાણની કથાનું શ્રવણ કરશે તે પૂર્વે કહેલા અને પોતે ઈચ્છેલા સર્વે મનોરથોનું ફળ આલોક કે પરલોકમાં નિશ્ચય પ્રાપ્ત કરશે. તેમાં કાંઈ પણ સંશય નથી. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે ચતુર્થ પ્રકરણે પુરાણ શ્રવણના પ્રસંગે શ્રીમદ ભાગવત કથા શ્રવણ વિધિના શ્રોતાઓના લક્ષણ અને નિયમ ધર્મનું નિરૂપણ કર્યું ને નામે 6ઠ્ઠો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.